સમગ્ર વિષય અમારા જે બટાકાનો ભાવ તળિયે ગતો રહ્યો છે, એટલે ખેડૂતોને જે આર્થિક બોજો પડે એના માટેનો એક અમારો મુદ્દો છે આજે. એટલે ચાલુ સિઝનમાં જ્યારે બટાકા નીકળતા હતા ખેતરમાં માર્ચ મહિનામાં, તે વખતે પણ ભાવ નહોતો. એ ભાવ નહીં હોવાથી ખેડૂતોએ કોલ્ડ સ્ટોરમાં મૂકવાનું સાહસ કર્યું. આજે પણ એ કોલ્ડ સ્ટોરમાં મૂક્યા પછી આપણા જિલ્લામાં 5 કોલ્ડ સ્ટોર છે, એ સંપૂર્ણપણે ભરાઈ ગયા છે. ગયા વર્ષની તુલનામાં ગયા વર્ષે 30 થી 40% આ સમયે આપણા કોલ્ડ સ્ટોરની અંદરથી માલ નિકાસ થયો હતો. અત્યારે 5% નિકાસ છે. એટલે ભાવ આજની તારીખમાં 8 થી 15 રૂપિયાનો ભાવ છે, જે ખેડૂતોને પોસાય એમ નથી. અને જે આજે ઉપરથી ચાલુ સિઝન કરતો જે કોલ્ડ સ્ટોરનો ખર્ચો પડ્યો, એનો ભાડાનો ખર્ચો પડ્યો, એ વધનો જ પડ્યો. એટલે ખેડૂતોને એના જે ખર્ચો કર્યો એનાથી અડધા પણ પૈસા નથી આવતા. ખર્ચાના અડધા પણ પૈસા આવે એમ પરિસ્થિતિ છે નહીં. એટલે અમારે સરકારશ્રીને એટલું જ કહેવું છે કે વળતર રૂપી જે કંઈ સહાય બને, જેથી કરીને આગલા પાક માટે ખેડૂત એના પગ પર ઊભો રહે અને પાક નવેસરથી વાવી શકે અને એને મદદરૂપ થાય, એ અમારી એક આશા છે. અધિકારી સાહેબ, મામલતદાર સાહેબે કીધું કે ભાઈ અમે તમારો જે લઈને તમે માગણી આવી છે, પૂરેપૂરી માગણી અમે તમારી પૂર્ણ થાય એવી આશા છે. ભાવ ઘટવાનું મૂળભૂત કારણ હોય ચાલુ વર્ષે આ ફેર ઉત્પાદન વધારે છે અને ગુજરાતની સાથે સાથે બીજા રાજ્યોમાં પણ એટલો મતલબ ઉત્પાદન થયું છે અને ચાલુ સિઝનમાં પણ ત્યાં એટલું બધું ઉત્પાદન, એટલે પાછલા સિઝનનો જે સ્ટોરનો માલ છે એ તો હજુ ખાલી નહીં થયો, ત્યાં નવો માલ એટલો બધો વધારાનો આવી રહ્યો છે. એના લીધે બજારમાં ભાવ રોજના રોજ ઘટતા જાય છે અને એની અગેન્સ્ટમાં જે ગુજરાતના કોલ્ડ સ્ટોર છે આજે એ પોઝિશનમાં પેક પડી રહ્યા છે, કારણ કે ઊંચા ભાવના સ્ટોરમાં મૂકેલો બટાકો છે અને બીજા રાજ્યોનો સસ્તા ભાવનો બટાકાને લીધે આજે અહીંનો બટાકો આપણે વેચીએ તો ભાવમાં પોસાય એવું નહીં. અન્ય રાજ્યમાં યુપીમાં સરકારે જાહેર કર્યું છે પેકેજ, એવું અમે જાણવા મળ્યું છે. એટલે અમને વધારે નહીં પણ કોલ્ડ સ્ટોરની જે અમારું જે ભાડામાં રાહત આપે તો આજે અમે બીજા ખર્ચામાંથી એમાંથી નીકળી શકીએ. આજે મારી કચેરી ખાતે વડોદરા ગ્રામ્ય તાલુકાના આજોડ, સરહદ, છાણી જે ગામના ખેડૂતો છે, જેઓ ભારતીય કિસાન સંઘની વડોદરા એકમ સાથે જોડાયેલા છે, તેઓએ બટાકાના ઘટતા ભાવને અનુલક્ષીને એક આવેદનપત્ર મને આપ્યું છે, જેમાં તેઓની મુખ્ય માંગણી એવી છે કે ભાઈ કોલ્ડ સ્ટોરેજમાં જે ભાડા દર છે એમાં સરકારશ્રી દ્વારા રાહત આપવામાં આવે. જેવી રીતે અન્ય ધાન્ય પાકોના ટેકાના ભાવ સરકાર દર વખતે જાહેર કરે છે, તેવી રીતે બટાકાના પણ ટેકાના ભાવ સરકાર જાહેર કરે. તદુપરાંત નાફેડ જેવી સંસ્થાઓ જે બટાકાની ખરીદી કરતી હોય છે, તેઓ પણ એ બાબતે વિશેષ ધ્યાન આપે. ખેડૂતોને વ્યાજ મુક્ત અને ઓછી વ્યાજ દરની ટૂંકા ગાળાની લોન, રાહત લોન આપવામાં આવે. આ ઉપરાંત કૃષિના ઉપજના ભાવ સ્થિર રાખવા માટે પણ સરકારશ્રી તરફથી કોઈ રાહત પેકેજ જાહેર કરવામાં આવે એવી ભારતીય કિસાન સંઘને વડોદરા એકમના જે ખેડૂતો આજે અહીંયા આવ્યા હતા તેઓએ આવેદનપત્ર આપ્યું છે. એ કેવું છે કે એ પોલિસી મેટર છે. રાજ્ય સરકારની એક્સપોર્ટ ને ઇમ્પોર્ટ પોલિસી હોય છે, તો એ આખું ઉત્પાદનના આધારે હોય છે. ઘણીવાર કેવું હોય છે કે ભાઈ બટાકાનું ઉત્પાદન આપણા રાજ્યમાં હવે ઓછું થતું હોય તો બહારથી ઇમ્પોર્ટ કરતા હોઈએ છીએ, પણ હાલ જેવું ખેડૂતોનું કહેવું છે કે બટાકાનું મબલક ઉત્પાદન આપણા રાજ્યમાં થયું છે, તો એ બાબતે એ આખી નીતિ વિષયક જે નિર્ણય લેવાનો થાય રાજ્ય સરકાર તરફથી લેવાનો થાય, તો એ બાબતે એમનું આવેદનપત્ર હું માન્ય કલેક્ટર સાહેબને મોકલી આપીશ અને એમની માંગણીઓ બાબતે ચર્ચા કરવા સરકાર જરૂર વિચારણા કરશે.